જ્યારે અંદરથી એવું થાય છે કે હું મારી મુસાફરી દરમિયાન ક્યાંય પણ અસુરક્ષા અનુભવું છું, મરચાનો પાવડર કોકની આંખમાં નાખવામાં અને તમારું સ્વરક્ષણ કરવામાં જરીકે ખોટું નથી. જ્યારે પણ તમને એવું લાગે ઘરની બહાર જવું, મને એમ ક્યારેક લાગે અસુરક્ષિત છીએ, એકાદી વસ્તુ તમારી આસપાસ એવી રાખો કે તમે એને વાપરી શકો અને તમે જે સમયે ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે તમે કરી શકો. બહુ મજાનો સવાલ હતો કે ઘરની બહાર જાઉં છું ને તમને એમ લાગે કે હું એકલી છું, શું થશે, આવા સમાજની વચ્ચે હું કેવી રીતે ડન કરી શકીશ, ત્યારે આ વસ્તુ તમારા માટે બહુ કામની છે. એકાદી વસ્તુ પાસે રાખો કે જેનો તમે ઉપયોગ કરી શકો. કરાટેના ક્લાસ તમને સ્કૂલમાં શીખવે છે ને, શું કહે ને, એટલા માટે તમે તમારી પોતાનું સ્વનું રક્ષણ કરી શકો. સેલ્ફ ડિફેન્સના ક્લાસ એટલા માટે શીખવા જરૂરી છે. યસ બેટા. ઘણા સમાજમાં અત્યારે ઘણી જૂની રૂઢિઓ મુજબ સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે, એને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતી. તો તેવા લોકોમાં જાગૃતિ લાવવા અને સ્ત્રીઓને આગળ લાવવા આપણે શું કરી શકીએ? આપણે આપણા તરફથી બેટા એટલો પ્રયત્ન કરી શકીએ કે આ સમાજના આજે બદલવા માટેની અથવા તો આંખ ખોલવા માટેની ઘણી નાટક હતી ને. 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, અથવા તો તમે કોઈ એવી માર્ચ કરો છો જે આખા ટાણાની આસપાસના વિસ્તારની અંદર તમે જ્યારે પણ એક સામૂહિક અભિયાન તરીકે નીકળો છો તો એવા સૂત્રોની સાથે તમે નીકળો કે કોઈ વ્યક્તિ વાંચે છે ને તો એને અંદરથી સમજાય. બાકી પરિવર્તન સંસારનો નિયમ છે. પહેલાંના સમયની અંદર જે પણ હતું ને એ પ્રમાણે આપણે ઘરની અંદર, પહેરવેશની અંદર, બોલીની અંદર, રીતભાતની અંદર, ઘરની રહેણી કહેણી હતી, એ બધાની અંદર પરિવર્તન લાવ્યા. પણ આજે તે અમુક રિવાજોને જે આપણે પકડી રાખ્યા છે ને એ રિવાજોની અંદર પરિવર્તન આજ નહીં તો કાલ લાવવું જ પડશે અને એ સમયની માંગ છે. એ હું કદાચ ગમે એટલો પ્રયત્ન કરું તોય નહીં આવે, પણ સમય જેથી તમને થપાટ મારશે ને તે દિવસે બદલવું પડશે. તમે લાજ કાઢો છો એ પરંપરા તમે ન છોડો તો ચાલશે, પણ આવનારી પેઢી જે છે એ માથે ઓઢે છે ને તો એનાથી જરી કે ભેદભાવ ન રખાય કે ભાઈ અમારો સમય હતો પણ લાજ કાઢતા હતા, પણ અમારી પેઢી પૂરી થઈ જાય, હવે તમે નહીં લાજ કાઢો, તમે માથે ઓઢો છો, મર્યાદા જાળવો છો. ઘણી વાત છે. બીજી વાત કે મેં અહીંથી એ પણ કરી કે 10મું ને 12મું ભણી રહીને તમને એમ થાય કે દીકરીના ભણતર ઉપર સ્ટોપ કરી દેવો છે, કારણ કે સમાજ અત્યારે સુરક્ષિત નથી. તમારા ઘરની અંદર એ કદાચ બની શકે, બનવા કાળે હોય ને તો એ ઘરની અંદર એ બને. તમને તમારી પરવરિશ ઉપર, તમારે તમારા લોહી ઉપર ને તમને તમારા સંતાનો ઉપર ગર્વ હોય અને તમને તમારા સંતાનોની પરવરિશ ઉપર તમને અંદરથી વિશ્વાસ હોય ને કે મારું સંતાન આ નહીં જ કરે, તો એને 10મા કે 12મા પછી એને ઘર તરફ બહાર જવા માટે કે એને આટલું મોટું આકાશ છે તો એને ઉડવા માટે રોક ન લગાવો, એને જવા દો. કારણ કે તમને ભરોસો છે કે મારું સંતાન છે ને આવું પગલું ક્યારેય ભરી જ ન શકે. ગમે એવી અવળિત સંગતમાં આવીને આજ મેં ભેટાવ્યા ને એનું કારણ આ છે કે માને એ દીકરી ભેટતી હોય ને તો એની દોસ્ત તરીકે એના જીવનની બધી જ વાતો છે ને કરી શકે. બહુ મજાનો સવાલ હતો કે આનાથી આપણે આટલી આપણા તરફથી આવા ઘટનાઓ છે ને એને કરી શકીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ પણ ધર્મનો ઉલ્લેખ કર્યો નથી, છતાં કેટલા બધા લોકો ધર્મને શ્રીમદ ભગવદ્ ગીતા સાથે જોડે છે, તેનું કારણ શું? કૃષ્ણ છે ને આમ જોઈએ ને તો કૃષ્ણને તમે બાળ સ્વરૂપે પૂજી શકો કે કૃષ્ણ મારો છે. 5200 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતા એટલે એક ગ્રંથ, પણ એક એવી વસ્તુ છે કે જીવનની અંદર આવનારા જેટલા પણ પ્રશ્નો છે ને બધા પ્રશ્નોના હલ ત્યાં છે. હું હારો જાઉં, હું થાકી જાઉં, નિરાશ થઈ જાઉં, તો કૃષ્ણ ભગવાન અને અર્જુન છે ને એ માત્ર એવા પાત્રો છે કે તમને તમારા જીવનની અંદર ક્યાંક અટકો છો, ક્યાંક હારો છો, ક્યાંક થાકો છો ને તો એ તમને નવી એક દિશા બતાવે છે. એમાં ક્યારે એવું નથી કહેતું કે તમે મારું પૂજન કરો. કૃષ્ણ ભગવાન ક્યારે એવું કીધું કે મારો ચરણ સ્પર્શ કરો, મારું પૂજન કરો કે મારી પૂજા કરો તો તમને આટલું ફળ મળશે? એ આ ગ્રંથો કહે છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવી જ વાતો, મેં તો મારી સાંગોપાંગ નીકળી છું એટલે ખબર છે. એમાં 4 વ્યક્તિનો સંવાદ છે. પહેલો કૃષ્ણ ભગવાનનો 700માંથી 575 શ્લોક કૃષ્ણ ભગવાન બોલે છે. એના પછી અર્જુન બોલે છે, એના પછી સંજય બોલે છે, અને એના પછી ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્ર એક જ શ્લોક બોલે પણ છતાંય શરૂઆત એની ત્યાંથી થાય છે. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રથી લઈને અર્જુન વિષાદ યોગથી લઈને સાંખ્ય યોગ સુધીના જેટલા પણ જીવનની અંદર પ્રસંગો બને છે ને એ પ્રસંગો એવા છે કે તમે ઈચ્છો ત્યારે પણ બને, તમે ઈચ્છો ત્યારે ન પણ બને. હારી જાઓ, થાકી જાઓ અને કોઈ સલાહ સૂચન તમને દેવાવાળું ન હોય, કોઈ યોગ્ય માર્ગદર્શક ન હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા એક વખત ખોલજો. તમે જીવનમાંથી કેમ બહાર નીકળી શકો ને આની ઘટનાઓ, આનો ઉલ્લેખ છે ને એની અંદર પડી છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા કે એના થકી જ આપણે ઉજળા છીએ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કૃષ્ણ ભગવાને ખુદે કહેલી વાણી છે. તમે કૃષ્ણને ન માનતા હોય તો છેલ્લે પરમ તત્વ તો એક જ છે ને, ઈશ્વર કયો તો એક જ છે, અલ્લાહ કયો તો એક જ છે. એ રામનું નામ લ્યો તોય તમે મોક્ષ કે ત્યાં જ જવાના છો. તમે રામનું નામ લ્યો, તમે કૃષ્ણનું નામ લ્યો, તમે હનુમાનનું નામ લ્યો, છેલ્લે સરવાળો તો એક જ છે. પણ કૃષ્ણ એની ભાષાની અંદર, એની વાણીની અંદર 700માંથી 575 શ્લોકની અંદર એવું કહી ગયા છે કે તમે આવું કરશો ને તો આવું ફળ છે,
તમે આવું કર્મ કરશો ને, અને કર્મના બંધનમાંથી મને એટલી ખબર પડે, ધર્મમાં કોઈ પણ માનતું હોય કે ન માનતું હોય, તમે કીડીને મારો ને તો એ કર્મમાં તમે બંધાવ છો. તમે કોકને પાણી પાવ ને તો તમે સારા કર્મના બંધનની અંદર બંધાવ છો. એ કર્મનું બંધન કૃષ્ણએ એકે નથી કીધું, એ તો સનાતન સંસ્કૃતિને લાગુ પડે છે. બહુ મજાની તમારી વાત હતી. તમે ભણતરને રિલેટેડ તમારા સવાલો છે ને એ પૂછી શકો. જો કોઈ વિદ્યાર્થી સ્ટડીમાં ભય અથવા અનિશ્ચિતતા અનુભવે છે, અથવા એના મનથી એવું વિચારે છે કે ભણવાથી શું ફાયદો છે, ભણે શું થયું છે, તો એના માટે તમારી શું સલાહ રહેશે? આ બાબતમાં મારે ચોક્કસ મારે કેવું, સૌથી પહેલાં તો ભય ને ચિંતા હોય ને, એટલે સૌથી પહેલાં 11 વખત સવારમાં ઓમ ભૂર્ભુવસ્વનો શ્લોક બોલજો. આનાથી મારો ખુદનો રૂબરૂનો અનુભવ છે. અને 11 વખત ઓમકાર બોલજો. તમારું મન જેટલું શાંત થશે ને આટલો ભય તમારા દૂર થઈ જશે. બીજું કે અત્યાર સુધીમાં બોર્ડની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, આવું કંઈ એક ભયને ઊભો કર્યો છે. જે પેપર તમે સ્કૂલના લેવલ ઉપર લખો છો એ પેપર તમારે ત્યાંથી આવવાના છે. ખાલી સ્થળ કે એ જે પણ માહોલ છે ને એ જ બદલાવાનો છે. એટલે ભય કે ડર રાખે ને થાવું તો હું થાવું, નાપાસ થાવું, હા કે ના? નાપાસ થાવું, બીજી વખત ટ્રાય આપશું, ત્રીજી વખત ટ્રાય આપશું. અને બીજી વાત, આપણો બીજો શું સવાલ હતો? કે ભણે શું થાય? યસ, કે ભણે શું થાય? તો જેટલા નથી ભણ્યા ને એનું જીવન પણ એને બતાવશો. બેટા ઓલો સવારથી લઈને સાંજ સુધીમાં 10 કલાક મહેનત કરે છે, સવારથી સાંજ સુધીમાં, તો એના ખીચામાં માંડ 400 રૂપિયા આવે છે. અને આ લોકો ભણેલા ગણેલા એ મહેનત કરે છે ત્યારે એના ખીચામાં સાંજ પડે 1000 રૂપિયા આવે છે. 400 રૂપિયામાં જીવન જીવી શકાય, પણ કટોકટીની સાથે સ્વપ્નાઓની ઉપર રોક મૂકીને બાળકોને ગવર્મેન્ટ શાળામાં ભણાવીને પણ રોજના દિવસના તમે 1000 રૂપિયા કમાતા હોય ને તો સપનાઓની સાથે જિંદગી જીવી શકાય. એટલે જે નથી ભણ્યા એને પણ તમારે બતાવવાનું. સેમ મારા જીવનમાં બન્યું છે કે બેટા ન ભણો તોય જીવન તો જીવાશે જ તે, અને ભણશો તોય જીવન જીવાશે, પણ ભેદ આટલો રહેશે. થેન્ક યુ. હવે અહીંયા ઓકે, છેલ્લો સવાલ, બાકી અહીંથી હવે અહીંથી અહીં અમારે કોઈ સવાલ જ નથી. યસ બેટા. આપણે સાચો મિત્ર શોધવો હોય, મિત્ર જીવનમાં જરૂરી છે કે મિત્ર હોવો જ જોઈએ? જરૂરી નથી. મારા જીવનમાં કોઈ મિત્ર નથી, અને છતાંય તમને એવું લાગે ને કે આ દોસ્ત મારો એવો છે કે અમારી બેનપણી એવી છે કે હું ખોટું કરું છું છતાંય મને પાછી નથી વાળતી, એને હું એમ કહું છું. ફોર એક્ઝામ્પલ, તમારા જીવનમાં કોઈ પુરુષ મિત્ર હોય, કોઈ દોસ્ત હોય તમારો, ફોર એક્ઝામ્પલ, સહન થાય છે ને વાત? ઓકે. અને તમે તમારી બેનપણીને એવું કહો કે આ મારો છે ને મારો નવો ફ્રેન્ડ બન્યો છે. જો તમારી ફ્રેન્ડ તમને એવું કહે કે જરૂર પડે ને કહેજે ને ત્યારે મુલાકાત હું કરાવી દઈશ. અને એ દોસ્ત તમને એવું કહે ને કે તારાથી આ ન કરાય, તારા મમ્મી પપ્પાને ખબર છે, આ દોસ્ત સાચી દોસ્ત છે. તમે જે કંઈ પણ કરો, તમારી પ્રગતિ થાય, તમારામાં રાજીપ હોય ને એની કરતાં તમારા મા બાપનું ને તમારા જીવન વિશેનું એ પહેલાં વિચારે, આ દોસ્ત તમારો સાચો. એકાદો સવાલ હું ઈચ્છું છું કે ભાઈ હોય તો એના પૂછે, ભણવાનો હોય તો ભણવાનો પૂછી શકો ભાઈ. આ દીકરીઓને સવાલનું સેશન ગોઠવીને તો 1.5 કલાકનું પાછું આ સેશન ચાલે, ખબર છે? અમારે કોઈ સવાલ જ નથી, કારણ કે અમે ઓમ ઇગ્નોરાય નમઃ એમાં જ માનીએ છીએ, અને આ સૂત્ર એમ ઘોળીને પી ગયા છીએ. મમ્મી તમારી કામ કરતી હોય તો કામ કરતી જોઈને તમને આમ દુઃખ થાય? સવારથી સાંજ સુધીમાં બિચારી તૂટી જાય એટલું કામ કરે તો તમને અંદરથી પેટમાં બળે કે નહીં? હા કે ના? એ મારી સામું જો, ન્યા હું જોવો છો? એ મારી સામું જોવો, હું તમને નથી દેખાતી? તમારા પપ્પા સવારથી સાંજ સુધી ખેત મજૂરીનું કામ કરતા હોય, તમારા પેટમાં બળે કે નહીં? બસ આ પેટમાં બળે છે ને, આ 30, 35, 50, 55, 60 વર્ષની ઉંમરે તમે પહોંચો ને તો આ પેટમાં બળે ને, પેટમાં બળેલું રાખજો. તમને ખબર પડે કે મા બાપ આપણા માટે કેટલું કરે. આપણે શું કરીએ તો કે 60% રિઝલ્ટનું ફરફરિયું દઈ દઈએ. પૂરું. આપ સૌના જીવનની અંદર ઈશ્વર ખૂબ સારું તંદુરસ્તી ભરે. આપના સૌના સંતાનો વિશ્વ લેવલ સુધી ચમકે. એ ભણવામાં હોય તોય ભલે, કળા કૌશલ્યની આવડતમાં હોય તોય ભલે. બેટા 4 દિવાલની વચ્ચેની જિંદગી જેલનો કેદી હોય ને એ જીવે છે, પણ 4 દિવાલની બહાર નીકળજો. સમાજ શું છે, દુનિયા શું છે, દુનિયાદારી શું છે, એ શિક્ષકોનો અથવા તો મા બાપનો હાથ પકડીને તમે આ દુનિયાને જોવાનો પ્રયત્ન કરજો. ક્યાંય પણ જાતને અસુરક્ષિત અનુભવો છો તો આસપાસ કોઈ સેફટીનું સાધન તમારી સાથે રાખજો. અને એનાથી વિશેષ કે આ શાળાએ તમારા માટે સરસ મજાના પ્લેટફોર્મ ઊભા કર્યા છે. એક પ્લેટફોર્મનો ઉપયોગ કરજો
અને તમારી અંદર રહેલી જેટલી પણ શક્તિઓ છે ને એને ખીલવવાનો મંચ આ શાળા પરિવારે તમને સંચાલકોએ આપ્યો છે. એનો ભરપૂર ઉપયોગ કરીને મા બાપને એવો વિશ્વાસ અપાવજો, દીકરી થઈ છું ને શું ફેર પડે, દીકરો થઈને ઊભી રહેશે, ચિંતા ન કરતા, ભલે ને 2 છું, ભલે ને બીજી છું, ચિંતા નહીં કરતા મમ્મી, જેમ દીકરો કરે ને એમ ઊભી રહેશે. અને અહીંયા પણ આપને બે હાથ જોડીને વિનંતી છે કે દીકરા તરીકે તમે મા બાપને હંમેશા એવા હાચવી જાણજો કે કોઈ વ્યક્તિ ગર્વભેર એવું કે દીકરો હોય ને તો આના જેનો છે ને એવો. કારણ કે અહીંયા A1 ગ્રેડવાળા આવતા હતા ત્યારે હું જોતી હતી, એના જીવનની અંદર એ બહુ શાંત હતા. એટલે ઊંડા પાણી, શાંત પાણી તો હોય જ છે, પણ છીછરા પાણી તો એવા નહીં થતા કે જેનાથી કોઈક ઠેબા મારીને આપણને કાઢી મૂકે. આપણી સાથે આપણા પરિવારની, મા બાપની ઇજ્જત જોડાયેલી છે, શાળાના સ્ટાફની ઇજ્જત જોડાયેલી છે. આવો હંમેશા આપણે એવું કામ કરીએ કે જેના કારણે મા બાપ અને માસ્તર, માવતર અને માસ્તર આ બેયના આપણા નામથી એનો મોઢા હંમેશા ઊંચા રહે. અને આપણે ભવિષ્યમાં એને જ્યારે પણ મળીએ ત્યારે આપણે આપણી સ્થિતિમાં 3 ગણી પ્રગતિ કરીને મળીએ, એમાં જ આ રાકોલ રાજી છે. ફરીથી ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર કે આપના માધ્યમથી અહીંયા મળવાનું થયું, આપના દર્શન કરવાના થયા. ફેસબુકના માધ્યમથી, ઘણી બધી ચેનલના માધ્યમથી તમે મારો કોન્ટેક કરી શકો છો. ક્યાંય પણ અટવાવ છો, કોઈ પણ બાબતમાં અટવાવ છો, હું મારાથી રાત્રે 3 વાગે તમને જવાબ દેવાનો પ્રયત્ન કરીશ.